નમસ્કાર, હલચલ ભારતમાં આપનું સ્વાગત છે। હું આપની ધ્રુવી બુધેલિયા। તસ્કરોએ મામાદેવના સ્થાનકને પણ ન છોડ્યું। ધાતુના હાથના પંજાની થઈ ચોરી। ભાવનગર શહેરમાં તસ્કરો બેફામ થઈ ગયા છે। દેવી દેવતાઓના મંદિરોને પણ નિશાન બનાવવાનું ચૂકતા નથી। ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવમાં મામાના ઓટલા ઉપરથી ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવમાં આનંદ વિહાર સ્કૂલ પાસે આવેલા પીપરવાળા મામાદેવના ઓટલા ઉપરથી ધાતુના બનેલા હાથના પંજા કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે। જોકે સ્થાનિકોનું કહેવું એ પણ છે કે અનેક અસામાજિક તત્વો અહીંયા ફરતા હોય છે। રિપોર્ટર આશીષ પરમાર, ભાવનગર। હું અજયભાઈ બાબુભાઈ બારૈયા, પ્રભુદાસ તળાવ આનંદ વિહાર સ્કૂલ પાસે મામાદેવનો ઓટલો છે, પીપરવાળા મામાદેવ। આયા આવારા તત્વો ગાંજા ગોળીવાળા, પાવડરવાળા, નશાના ટીકડા ખાઈને બેન દીકરીની છેડતી કરતા હોય। આયા પૈસા પડ્યા હોય પણ લઈ જાય છે। અહીંથી મામાદેવના પંજા મેટલના બનાવેલા પિત્તળના લઈ ગયેલા છે। કાલે રાત્રે 11:30 થી સવારના 8:30 વાગ્યા સુધી, અને અહીંયા કોઈ એક્શન લેવા રાજી નથી। પણ હું અજય બાબુ બારૈયા બોલું છું કે એક્શન પૂરેપૂરી લેવી પડશે, અને અહીંયા મારે જે કોઈ બનાવ બન્યો છે એને જવાબ મને તાત્કાલિક ધોરણસર દેવો પડશે। અત્યારે મામાદેવના પંજા વીયા ગયેલ છે। રોકડા પૈસા કોઈ ભક્તો મેકતા હોય, પૈસા પડ્યા હોય, પણ અહીંયા ગાંજા ગોળી વાળા આવે છે, પાવડર વાળા આવે છે, કોઈ નશા વાળા આવે છે, એ હેરાન કરીને બધું લઈ લઈને વીયા જાય। બેની દીકરીઓ છોકરીઓ અહીંયા સ્કૂલમાં રમતા હોય છે, એને પણ પરેશાન કરે છે। પોલીસ જાણ અરજી કરેલી છે, પણ પોલીસે એવું કીધું કે તમારા ફૂટેજ કેમેરા કઢાવો અને પછી અમે આવશું।